રાજકોટમાં ફરી એક વખત ફાયરિંગની ઘટના બની છે. રાજકોટમાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી. ફાયરિંગની ઘટના બની હોવાના ભોગ બનનારે આક્ષેપ કર્યા છે. શહેરના પોપટપરા સ્મશાન પાસે આવેલ અમૃતધારા સોસાયટી પાસે ઘટના બની છે. ત્યારે ગોવિંદ ચાવડા સહિતના 7 શખ્સોએ હુમલો કર્યો છે. હવામાં એક રાઉન્ડ કરાયાની પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે ડીસીપી ક્રાઇમ એસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલનગર વિસ્તારમાં અમૃત 3 સોસાયટીમાં સંજયભાઈ રાઠોડ અને જીતુભાઈ ગોવિંદભાઈ ચાવડા બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. આ પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે. અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે. પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય પુષ્ટિ મળી નથી. પ્રાથમિક કારણ હા, ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ, જેને ઈજા પહોંચી છે, એની પ્રાથમિક પૂછપરછ કરતા પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે. અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં નથી બાકી.